नमस्कार वाला पेंशन धारक मित्रों, निवृत्त कर्मचारी मित्रों, भाईओ तथा बहनों, स्वागत है आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આવતા મહિનાના પેન્શન સાથે દરેક પેન્શનરોને મળશે 3 મહિનાનું બાકી ડીએ એરિયર્સ। તો 65 થી 75 વર્ષના પેન્શનરોને મળશે આ વિશેષ વધારો। તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો વાત કરીએ, કેન્દ્ર સરકાર એપ્રિલ 2026માં ડીએ વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેનો લાભ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। તો નિષ્ણાંતો કહે છે કે અસામાન્ય વિલંબ, વહીવટી તપાસ, 8મા પગાર પંચના સંક્રમણ પર અને મંજૂરી પ્રક્રિયાને કારણે થઈ શકે છે, જેમાં બાકી રકમની ખાતરી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં 58%થી 60% સુધીના વધારા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સામાન્ય રીતે આ સુધારાની જાહેરાત માર્ચમાં કરવામાં આવે છે, જોકે સરકાર હવે એપ્રિલના પહેલા અઠવાડિયામાં આ અંગે સૂચના જારી કરે તેવી અપેક્ષા છે। તો જ્યારે પણ સૂચના આપવામાં આવશે ત્યારે સુધારેલ ડીએ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે મિત્રો। તો અહીં નોંધનીય બાબત એ છે કે આ નિર્ણય 1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરે છે, જેમને પરિણામી વિલંબ માટે પાછલી અસરથી બાકી રકમ ચૂકવવાની રહેશે। તો ચાલો આપણે કેટલીક મૂળભૂત બાબતો જોઈએ અને આ વિલંબના મૂળ કારણો સમજીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2026-27માં પેન્શન પર અંદાજિત ખર્ચ। તો કેન્દ્રીય બજેટ 2026-27ના પીઆરએસ ઇન્ડિયા વિશ્લેષણ મુજબ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ માટે પેન્શન ખર્ચ રૂપિયા 2,96,214 કરોડનો અંદાજ મૂક્યો છે, જે 2025-26ના સુધારેલા અંદાજ કરતાં લગભગ 3% વધુ છે। તો આ પેન્શનરો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, તેમના અને તેમના પરિવારના સભ્યો માટે નિર્ણયના મહત્વ અને તીવ્રતા પર પ્રકાશ પાડે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ સુધારણામાં વિલંબ નીતિ પરિવર્તન નથી। તો આનું કારણ એ છે કે વધારાનો પ્રશ્ન જ નથી, તે ફક્ત જાહેરાતના સમય વિશે છે। તો બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટીએ પરિસ્થિતિ પર ભાર મૂક્યો અને એપ્રિલ 2026ના ડીએ વધારાની જાહેરાતમાં વિલંબ સામાન્ય સમયરેખાથી થોડો બહાર છે, પરંતુ તે કોઈ નીતિગત પરિવર્તનનો સંકેત આપતો નથી। તો ડીએ સુધારાઓ CPI-IWના 12 મહિનાના સરેરાશ પર આધારિત સ્પષ્ટ ફોર્મ્યુલાને અનુસરે છે અને આ ડેટા પહેલેથી જ 2%નો સાધારણ વધારો દર્શાવે છે, જે દર લગભગ 60% સુધી લઈ જશે। તો વધારો પોતે પ્રશ્નમાં નથી। તો ડીએ 2016માં 2%થી સતત વધીને હવે લગભગ 60% થયો છે, જે છેલ્લા દાયકામાં સૂચિત ફગાવાને પ્રતિબિંબિત કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે જે જોઈ રહ્યા છીએ તે સંભવત પ્રક્રિયાગત છે। તો મંત્રીમંડળની મંજૂરી અને જાહેરાતનો સમય વહીવટી પરિબળોથી પ્રભાવિત થઈ શકે છે અને 8મા પગાર પંચના સંક્રમણ આ વર્ષે ક્રમને અસર કરી શકે છે। તો મહત્વપૂર્ણ વાત એ છે કે એકવાર સૂચિત થયા પછી વધારો જાન્યુઆરી 2026થી પાછલી અસરથી લાગુ કરવામાં આવશે અને બાકી રકમ સંપૂર્ણપણે ચૂકવવામાં આવશે। તેથી સમય થોડો વિલંબિત હોવા છતાં પરિણામ ટ્રેક રહે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારો 2026માં વિલંબ, કેન્દ્રીય મુખ્ય સરકારી કર્મચારીઓને જાણવા માટેના 5 મુખ્ય કારણો વિશે। તો સૌથી પહેલા કારણની વાત કરીએ તો 8મા પગાર પંચમાં સંક્રમણ। તો 8મું પગાર પંચ હવે અમલમાં હોવાથી નવા પગાર માળખા સાથે ડીએ ગોઠવણો કરવામાં આવી રહી છે, જેમાં વધારાના વહીવટી તપાસ, માન્યતા અને વિશ્લેષણની જરૂર છે મિત્રો। ત્યારબાદ બીજા મુખ્ય મુદ્દાની વાત કરીએ તો કેબિનેટ મંજૂરી પ્રક્રિયા।
તો નાણાં મંત્રાલયની સમીક્ષા અને અંતિમ કેબિનેટ મંજૂરી સહિત, પરંતુ તે મર્યાદિત નથી. તો બહુવિધ મંજૂરીઓ જરૂરી છે. તો 2% વધારાને પણ તપાસવું, વિશ્લેષણ કરવું અને તે પણ પછી જ મંજૂરી આપવી પડે છે. તો આ વિલંબનું એક કારણ હોઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ડેટા ફાઇનલાઇઝેશન. તો ડીએ ગણતરીઓ ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક આંકડા 12 મહિનાના સરેરાશ પર આધાર રાખે છે. તેથી સચોટ અંતિમીકરણ પાછલી અસરથી થતા સુધારાઓને ટાળવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો વહીવટી ક્રમની. તો બાકી લેણાના કેસોમાં અધિકારીઓ પેન્શન, પગાર અને ભથ્થાના વિતરણને સુમેળ કરવા માટે સમયને સમાયોજિત કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો માળખાકીય ગોઠવણો માટે ઐતિહાસિક ઉદાહરણ. તો એકવાર કુલ ડીએ વધે અને 50%થી વધુ થઈ જાય પછી મૂળ પગાર સાથે મર્જર અથવા અન્ય માળખાકીય સુધારાઓ પર યોગ્ય વિચારણા કરવામાં આવે છે. તો પુષ્ટિ ન થઈ હોય છતાં વહીવટી નિર્ણય લેવાની અને સમજદારી એ સૂચનામાં વિલંબનું બીજું કારણ હોઈ શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ પેન્શનરો પર અસર વિશે. તો આ વિલંબથી દેશભરના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને અસર થવાની શક્યતા છે. તો આનાથી તેમના ફુગાવા અને બજેટ સમાયોજનને પણ જટિલ બનાવી શકાય છે. તેમ છતાં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે બાકી રકમ જાન્યુઆરી 2026થી પાછલી અસરથી ચૂકવવામાં આવશે. તો આમ લાયક કર્મચારીઓ અને પેન્શનરોને કોઈ નાણાકીય નુકસાન નહીં થાય તેની ખાતરી આપવામાં આવશે મિત્રો. તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.